આજના નવા વિડીયોની અંદર એડવાન્સ જાવાની અંદર તમારું સ્વાગત છે અને આપણે જોઈએ છીએ કે ક્રિએશન ઓફ મલ્ટિપલ થ્રેડ. આપણે મલ્ટિપલ થ્રેડને કઈ રીતે બનાવી શકીએ છીએ. તો તેની અંદર જોઈએ તો મલ્ટી થ્રેડિંગ ઇન જાવા ઇઝ અ ફીચર that enables or provide a program to run multiple thread simultaneously. મલ્ટિપલ થ્રેડિંગ છે એ જાવાની અંદર એક ફીચર છે જે શું અનેબલ કરે છે અથવા તો આપણને શું આપે છે, પ્રોગ્રામને આપણે રન કરી શકીએ છીએ મલ્ટિપલ થ્રેડને સાયમલ્ટેનિયસલી એટલે કે એકી સાથે. that allow task to execute in parallel and utilize the CPU more efficient. આપણે તેને એકી સાથે રન પણ કરાવી શકીએ છીએ અને મેમરીનો સારી રીતે યુટિલાઇઝ પણ કરી શકીએ છીએ, સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. A thread is a lightweight process. થ્રેડ છે એ લાઇટવેઇટ પ્રોસેસ છે એ આપણે પહેલાં આગળના વિડીયોમાં પણ જોઈ ગયેલા છીએ. ઇન્ડિપેન્ડન્ટ યુનિટ ઓફ એક્ઝિક્યુશન અને ઇન્ડિપેન્ડન્ટ દરેક થ્રેડ છે તે પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. તેને કામ કરવા માટે બીજા થ્રેડ ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. ઇન અ પ્રોગ્રામ ઓર પ્રોસેસ, પ્રોગ્રામની અંદર અથવા તો પ્રોસેસની અંદર. A process can have multiple threads. પ્રોસેસ છે એ એક મલ્ટિપલ થ્રેડ્સ છે. Each thread runs independently but sharing. આ થ્રેડ છે એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે પરંતુ શેર શું કરે છે? ધ સેમ મેમરી. પરંતુ આ છે એ સેમ મેમરીને શેર કરે છે. એક્ઝામ્પલ જોઈએ તો ઇમેજિંગ અ રેસ્ટોરન્ટ, કિચન, મલ્ટિપલ શેફ થ્રેડ્સ. આપણે શેફને થ્રેડ્સ તરીકે ઓળખીએ છીએ. એક રેસ્ટોરન્ટની અંદર ઘણા બધા શેફ હોય છે. આર પ્રિપેરિંગ ડિફરન્ટ ડિશિસ કે જે જુદી જુદી ડીશ ઓર્ડર પ્રમાણે બનાવે છે. એટ ધ સેમ ટાઈમ એક જ સમયે. સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે વર્ક કરીને બનાવે છે. જુદા જુદા શેફ અલગ અલગ ડીશ અને એક જ સમયે બનાવે છે. ધીસ સ્પીડ અપ સર્વિસ એન્ડ યુટિલિટી ઓલ અવેલેબલ રિસોર્સિસ. આ છે એક સ્પીડ અપ કરવાની એક સર્વિસ છે અને યુટિલિટી કોની માટે અવેલેબલ છે? રિસોર્સ માટે સારી રીતે યુટિલિટી અવેલેબલ છે. એન્ડ યુટિલાઇઝ ઓલ અવેલેબલ રિસોર્સિસ પ્રોપરલી. અને બધા જે રિસોર્સિસ હોય છે તેનો સારી રીતે આની અંદર ઉપયોગ કરવામાં આવે છે. The following diagram represent the concept of multi-threading with the creation of multiple thread. નીચેનો ડાયાગ્રામ કઈ રીતે મલ્ટિપલ થ્રેડ બને છે તે દર્શાવવામાં આવેલો છે. તો આની અંદર છે એક મેઇન પ્રોગ્રામ, એની અંદર રેસ્ટોરન્ટ છે અને મેનેજર. રેસ્ટોરન્ટ મેનેજર છે અને આ છે એ શું છે? એક ક્યુ છે. સ્ટાર્ટ રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટ મેનેજર, સ્ટાર્ટ મલ્ટિપલ થ્રેડ્સ, શેપ્સ. શેપ અને આપણે મલ્ટિપલ થ્રેડ આની અંદર ગણેલા છે. હવે થ્રેડ 1ની અંદર એક શેપ 1 છે, થ્રેડ 2ની અંદર પણ શેપ બી છે, થ્રેડ 3ની અંદર શેપ સી છે અને થ્રેડ 4ની અંદર શેપ ડી છે. ને એ છે બે મેથડ ધરાવે છે. એક તો રન અને એક્ઝિક્યુટ. રન એક્ઝિક્યુટ, રન એક્ઝિક્યુટ, રન એક્ઝિક્યુટ મેથડ ધરાવે છે. આને કોનકરન્ટ એક્ઝિક્યુશન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો આપણે ડિફરન્ટ વે ટુ ક્રિએટિંગ અ મલ્ટિપલ થ્રેડ. થ્રેડને ક્રિએટ કરવાના ઘણા બધા રસ્તા છે. થ્રેડ આર ટુ વેઝ ટુ ક્રિએટ અ મલ્ટી થ્રેડ. થ્રેડને આપણે બે રીતે બનાવી શકીએ છીએ. એક્સટેન્ડિંગ ધ થ્રેડ ક્લાસ. આપણે થ્રેડ ક્લાસને એક્સટેન્ડ કરીએ તો પણ થ્રેડ બને. તો ઇમ્પ્લિમેન્ટિંગ ધ રનેબલ ઇન્ટરફેસ. અથવા તો આપણે કોને ઇમ્પ્લિમેન્ટ કરીએ ઇન્ટરફેસ રનેબલ છે અને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો પણ આપણું જે મલ્ટિપલ થ્રેડ છે એ બની શકે છે. હવે આપણે એક પ્રોગ્રામ જોવાનો છે. રાઇટ જાવા ડેટ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ થ્રેડ પ્રાયોરિટી નેમ એન્ડ ક્રિએશન ઓફ મલ્ટી થ્રેડ યુઝિંગ થ્રેડ ક્લાસ. આ પ્રોગ્રામ કઈ રીતે કરવાનો છે હું તમને
આગળ જે સેશન આવશે એની અંદર હું તમને જણાવી દઈશ. હવે આપણે જોવાનું છે એક્સટેન્ડિંગ ધ થ્રેડ ક્લાસ. થ્રેડ ક્લાસને એક્સટેન્ડ કરવાનો હોય એ પહેલી મેથડ આપણે જોઈએ છીએ. વી ક્રિએટ અ ક્લાસ ધેટ એક્સટેન્ડ્સ થ્રેડ. આપણે જ્યારે ક્લાસને ક્રિએટ કરીએ છીએ અને તે એક્સટેન્ડ કોને કરે છે? થ્રેડને કરે છે. ત્યારે and override the run method of it to define the business logic or particular task. સોરી, ત્યારે આપણે રન મેથડ છે તે ઓવરરાઇડ થાય છે અને રન મેથડની અંદર આપણે બિઝનેસ લોજિક છે તે સામાન્ય રીતે લખતા હોઈએ છીએ. then we make an object of thread class, અને પછી આપણે થ્રેડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ and call start, અને આપણે સ્ટાર્ટ મેથડ છે તેને કોલ કરીએ છીએ which automatically call run and begins the thread execution. ત્યારે ઓટોમેટિકલી કોલ શું થઈ જાય છે? રન મેથડ કોલ થઈ જાય છે and begins the thread execution, અને પછી થ્રેડનું એક્ઝિક્યુશન પણ શરૂ થઈ જાય છે. હવે આપણે જોઈએ તો ક્લાસ કુકિંગ ટેસ્ટ. આ પ્રોગ્રામ છે તે આપણે બનાવીને જોવાનો છે. તો ચાલો હવે હું તમને સીધો લઈ જાઉં આપણો જે ક્રિએટર છે તેની અંદર, અને આપણે આ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરીને રન કરીને જોઈએ કોને આપણે એક્સટેન્ડ કરશું થ્રેડ ક્લાસને. તો ચાલો આવી જાઓ. તો આની અંદર હું જાય આપણું આઈડી છે પ્રોજેક્ટની અંદર એક ન્યૂ ફાઇલ બનાવી ક્રિએટ અ ટેમ્પલેટ જાવા. તેનું નામ શું રાખવાનું છે? આપણે રેસ્ટોરન્ટ જ રાખું કે રેસ્ટોરન્ટ ડોટ જાવા. રેડી, ચાલો આવી જાઓ. હવે હું આ બધા જે રિડન્ડન્ટ કોડ છે તેને હું હટાવું છું. ડાયા હું લખી ક્લાસની અંદર આપણે શું લખવાના છીએ? ક્લાસની અંદર આપણે લખવાનો છે કુકિંગ ટેસ્ટ. એ એક્સટેન્ડ કોને કરશે? એક્સટેન્ડ્સ થ્રેડને છે તે એક્સટેન્ડ કરે છે. અને આની અંદર એક પ્રાઇવેટ સ્ટ્રીંગ ડેટા ટાઈપ સ્ટ્રીંગ અને ટાસ્ક નામનો વેરિયેબલ છે. હવે આપણે આની અંદર એક કન્સ્ટ્રક્ટર છે પણ છે પબ્લિક કુકિંગ ટેસ્ટ. આની અંદર છે તે સ્ટ્રીંગ નામનો ટાસ્ક નામનો વેરિયેબલ છે તેને એક્સટેન્ડ કરાવે છે. હવે આપણે લખીએ ધીસ ડોટ ટાસ્ક ઇક્વલ ટાસ્ક. હવે હું લખી પબ્લિક વર્લ્ડ રન મેથડ છે તે શું કરશે? એક મેસેજ પ્રિન્ટ કરશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ is being prepared by બાર વયો જાય આયા પ્લસ ડોટ
2 મિનિટ. થ્રેડ ડોટ કરંટ થ્રેડ તેને હું અહીંયા કોલ કરીશ અને એની ઉપરથી હું ગેટ ડેમ નામની જે મેથડ છે તેને પણ હું છેલ્લા કોલ કરી દઈશ. હવે હું અહીંયા એક ક્લાસ બનાવું છું. ક્લાસ જેનું નામ છે રેસ્ટોરન્ટ. આ મારો એક પબ્લિક સ્ટેટિક void main string args હા ચાલો એટલું થઈ ગયું. 2 મિનિટ. થોડીક શરદી છે. નામ બંધ છે કોઈ તો લડવાનું આપણે જાણીએ છીએ. ભગવાન હારે છે. તો હું એટેક કરીને હું ઓબ્જેક્ટ બનાવી 31 ઇક્વલ દો. પછી આપણું હું હતું કુકી ટેસ્ટ. આની અંદર હું લખું સલાડ. પહેલો થ્રેડ છે તે સલાડ બનાવશે. સેમ મેથડની અંદર આને કોપી કરી અહીંયા પેસ્ટ કરી અને અહીંયા આપણે T2 રાખશું. બીજો છે ફ્રૂટ બનાવશે. પછી હવે અહીંયા પેસ્ટ કરી T3 કરી સલાડ ફ્રૂટ. પછી જ્યુસ. પછી એક ડીશ પણ આપણે લઈ લઈએ જે બહુ ફેમસ છે પાવ ભાજી. અને આના થ્રેડનો આપણે T4 તરીકે સેટ કરીએ. હવે T1 ડોટ સ્ટાર્ટ આને હું હવે કરીશ કોપી. અહીંયાથી કોપી હેઠે પેસ્ટ અને આખીરમાં પણ પેસ્ટ. T2 T3 T4. ચાલો હવે આને મહાદેવનું નામ લઈને આપણે રન કરીએ છીએ ને તમે જોઈ શકશો કે શું થાય છે. being prepared by thread 13 salad is being prepared by thread 10. પાવભાજી is being prepared by thread 13. Salad is being prepared by thread 10. Fruit is being prepared by 11. જોઈશ તો તમે જોયું કે ઓર્ડર આનો છે મેનેજ નથી થતો. અને T4 છે તે પહેલાં એક્ઝિક્યુટ થઈ, T1 T2 T3 પછી એક્ઝિક્યુટ થઈ. તો આને જ આપણે મલ્ટીટાસ્કિંગ તરીકે ઓળખીએ છીએ. કઈ પ્રોસેસ છે ક્યારે આવી એના ઉપર ભરોસો રાખે. અત્યારે જોવો સલાડ જ્યુસ પાવભાજી અને ફ્રૂટ એ આપણે રન ટાઈમ આને નક્કી કરવાનું હોય છે મલ્ટીથ્રેડની અંદર. તો એ પ્રોસેસ છે ઇન્ટરનલી ચેન્જ થતી હોય છે. હવે આ જ પ્રોગ્રામની અંદર આવો સેમ પ્રોગ્રામ બીજો થશે આપણો. એના માટે હું અહીંયાથી મારી કોપી અને હવે હું અહીંયા આવી જઈશ અને હું ટેમ્પલેટ બનાવીશ. આને હું નાખી દઈ રેસ્ટોરન્ટ ટેસ્ટિંગ ડોટ જાવા. એની અંદર હું હવે આ જે રીડન્ડન્ટ કોડ છે એને હટાવીશ. ને આ જ કોડની અંદર આપણે હવે એને એક્સટેન્ડની જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ્સ થ્રેડની જગ્યાએ આપણે રનેબલ ઇન્ટરફેસને આપણે ઓલો કરેલો છે T2 કુકિંગ ટેસ્ટ છે. હાલો અત્યારે તો આ બધું રહેવા દઈ. ખાલી હું ટેસ્ટ નામ રાખી દઉં છું. તો T1 ઇક્વલ કુકિંગ ટેસ્ટ
ટાઈપ બીસવેચ કુકિંગ ટેસ્ટ ટુ થ્રેડ. આ શું કહે છે? સ્ટ્રીક ટાસ્ક કુકિંગ ટેસ્ટ 2 બીટ બીસવેચ કેન નોટ કન્વર્ટ ફ્રોમ કુકિંગ ટેસ્ટ ટુ થ્રેડ. Simply bats readable no spelling. Simply bats readable 19. तो हमारी यहाँ पे एक ही गलती है कि हमें इसको भी थ्रेड के कंस्ट्रक्टर में पास करना पड़ेगा, क्योंकि जो है ना वो हमारा ये रनेबल इंटरफेस है वो सीधा थ्रेड को एक्सटेंड नहीं करता, इसलिए हम डायरेक्ट उसको कॉल नहीं करवा सकते ऑब्जेक्ट बनाकर। इसलिए आपको यह करना ही पड़ेगा कि थ्रेड के सॉरी थ्रेड के कंस्ट्रक्टर में इसको पास करना पड़ेगा। और इसका भी मुझे ऑब्जेक्ट का ही बनाना है, इसलिए मुझे यहाँ पे न्यू भी लिखना पड़ेगा। यहाँ पे भी न्यू, यहाँ पे भी न्यू और यहाँ पे भी सेम वैसे न्यू करना पड़ेगा। देखो थ्रेड तो है कुकिंग टेस्ट, इसके अंदर मुझे ऑब्जेक्ट बनाना पड़ेगा। यह थोड़ा अटपटा हो सकता है, क्योंकि जो इम्प्लीमेंट ने जो जावा ने दिया है वही हमको मानना पड़ेगा। सलाड इज बिग फ्रूट थ्रेड 11 પછી जूस और फिर मैंने पाव भाजी बना दिया। अब मैं इसको दूसरी बार रन करके देखता हूँ। जूस પછી सलाड, तो इस तरीके से ऑर्डर मेंटेन होता है। थ्रेड 18 थ्रेड 16 इस तरीके से इसने नाम भी दे दिया है। आई होप कि आपको यह तो इजीली समझ में आ गया होगा। अब आप वापस हमारे लेक्चर जो है उसमें आ जाते हैं और तो हमने क्लास और इंटरफेस दोनों को देख लिया। अब हम देखते हैं वाई टू यूज इट एज एन वेन टू रीच। આપણે ક્યારે હવે એક્સટેન્ડને વાપરવાનું અને ક્યારે ઇન્ટરફેસને વાપરવાનું, બે કામ તો કરે જ છે, પણ કઈ રીતે તે અલગ છે તે આપણે જોવાનું છે। તો આપણે જોઈએ તો વાય ટુ યુઝ ઇટ એઝ એન વેન ટુ વીચ યુઝ એક્સટેન્ડ્સ થ્રેડ ક્લાસ ઇફ યોર ક્લાસ ડઝ નોટ એક્સટેન્ડ્સ એની અધર ક્લાસ। આપણે થ્રેડને ક્યારે એક્સટેન્ડ કરશું? જ્યારે આપણે કોઈ પણ ક્લાસને બીજા ક્લાસની અંદર એક્સટેન્ડ ન કરેલો હોય, જે આપણો મેન ક્લાસ હોય એને આપણે કોઈ અધર ક્લાસ સાથે એક્સટેન્ડ ન કરતા હોય, ત્યારે આપણે એક્સટેન્ડ થ્રેડ કરશું। બાકી આપણે નહીં કરશું। એનું કારણ પણ છે, કારણ કે મલ્ટિપલ ઇનહેરિટન્સ છે તે જાવા સપોર્ટ કરતું નથી, એટલા માટે મલ્ટિપલ ક્લાસ નેમ તે આપણને અલાઉ કરશે નહીં। સોરી, use implements runnable interface if your class already extends other class, then Java does not support multiple inheritance at that time.
યુ મસ્ટ યુઝ ઇમ્પ્લિમેન્ટ રનેબલ ઇન્ટરફેસ. યુઝ ઇમ્પ્લિમેન્ટ્સ રનેબલ ઇન્ટરફેસ. આપણે ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસને ક્યારે યુઝ કરશું કે જ્યારે કોઈ પણ ક્લાસ છે તે ઓલરેડી કોઈ બીજા ક્લાસને એક્સટેન્ડ કરતો હોય અને જાવા છે મલ્ટિપલ ઇનહેરિટન્સ સપોર્ટ નથી કરતો, એટલા માટે એ સમયે આપણે ઇમ્પ્લિમેન્ટ્સ કરશું રનેબલ ઇન્ટરફેસ. તો આજનો સેશન આવ્યા સુધી તમને ભણવાની મજા આવી છે. મહાદેવ મહાદેવ મહાદેવ.